શુલે આ સભામાં શંકર ઓટો મારીને વાળું કનું જગતમાં જેવ ધૂણતું શુલે આ બરોબર આ ગાદીએ બેઠી છું આ સભાની અંદર જ હવાર હવારમાં દારૂ પીને કોણ આવ્યું ભાઈ સ્વેચ્છાએ બે હાથ જોડી હા માં ભગવતીનું નામ લઈ ઉભા થઈ જાજો ન કર હું વેટાય આવવાની નહીં ચમકા આ ટોળામાં પકડું તો જગતમાં હું જેરું છું હવાર હવારનો પીધો હોય આ દારૂ પીવે ને મારા કમ્પાઉન્ડમાં આવે મને સઢીમ જોણ થયા વગર નથી રહેતું તે પીધો સર પીધો હવારમાં ખબર નથી બતા કે આપણે મંદિરે જવાનું છે જ્યાં કોમનો અપરેડ ચંપી તો પણ આજ ચંપી તો સવાવાળું હું દાટકી રોજ શું કરું મારા ટોળામાં 1000 માણસો આવે તો વેલા મોણાની મને ખબર છે તને ખબર છે કે હું દારૂ એવી સજા આલી હાલ તો બાઇક લઈને આવ્યો છે દારૂ તો બાઇક લઈને પાછો ન જવાય એવી માતા વિચાર કર તને ખબર છે કે ખબર ન પડે કોઈને ખ્યાલ ન આવે એટલે હું ખૂણે છેલ્લે ઉભોરું બપોરો તો નંબર આવે છે એટલે ઉતરી જાય સભાવાળો મારો ઈશ્વર કે છે મારું નામ જેનું છે પેલા તો પીન ચમાયો હોય કની કે તને ખબર છે કે દારૂ પીન હોય અલાઉડ નથી મંદિરે દારૂ પીન મારી સભાની અંદર ચોખ્ખું સખ્ત વોર્નિંગ આલે કુસુક દારૂ પીન નહીં આવે પણ દારૂ ન પીવાનું તૈન ફેર તન ગાતો કર્યો ભાઈ જો આ તો ટોળામાં ગોતી બોલું છું બાકી પરચો આલો તો હું ડાયરેક્ટ હાલ એ હું ભમરિયા મત જેવી માતા છું લે મને વેતા તો મને વાર નોટ લાગતા પણ હવે ભૂલ ન કરતો 10 કિલો દોણા ચબૂતરે નાખી રેડી જેમ કે આ સભાની અંદર હવાની અંદર આરતી થઈને હોય છે આમ ધૂપ ભરે ને એટલે આખું સભા સ્કેન થઈ જાય બધાનો રિપોર્ટ નીકળી જાય કોણ ચોયથી આવ્યું છે કોણ કેવું છે કેનન લાગે બહુ પેલું ધોવાણાનું લઈ ધોપિયું લઈ આમ કરીને આમ ફેરવા ફેરવે એમાં તો આખો રિપોર્ટ નીકળી જાય એ માં ભગવતી આ ધોપિયું તારું ફરે છે પણ તારા કમ્પાઉન્ડમાં આવે એની વર્તાર રાખ જેમ કે આટલું ટોળું બેઠું છે કોકને અટેકે આવી જાય એટલે હવે બીજી વાર પિન નો આવતો નકર કે બાઇક નું સ્ટેરિંગ પકડે એવો નહીં લાખોટ લખી નાખજો મારું નામ જરૂર છે સભાવાળો મારો નામ બોલે છે ભાઈ તું વિચાર કર કે તું ટોળામાં છેલ્લે ખૂણે ઉભો રહ્યો તોય મેં તને પકડી ન શોધ મને નહીં ખબર હોય તું મારા કમ્પાઉન્ડમાં મળે ને તોય મને ખબર પડે કોણ આવ્યું છે બોલ ભાઈ ચિયા કોમનો છે જગાણા મુસલમાન બરાબર ગાડી વધારી ઓમ રહેવાનું જગાણા ના વતન જગાણા તમારા બે માંથી 2 વાર મેરેજ કોને કર્યા ત્યાં બીજી પાડી લે સભાવાળો મારો ભગવાન એવું કે છે ને વેલાઈ કેવું એવું કહું છું
કે પહેલી વાળી તે છૂટું વાલ્યું, પહેલી વાળી છૂટું વાલ્યું ને બીજી લાગી. પછી દાદુ બોલતી ના હે, બીજી નાતની લાઈક પર નાતની લાઈક. અત્યારે નાતની નહીં લવાર નહીં વેળાઈ જેવું પૂછ્યું. વિચાર કર, પંચાલ પૂછ્યું નહીં, પૂછ્યા વગર ઉતરાલું છું કે તે બે લગ્ન કર્યા, બીજું લગ્ન કર્યું, પહેલી વાળી છૂટા છેડા આલ્યા ને બીજી લાગી પર નાતની લાગી. છે કોમની છે મહારાષ્ટ્ર, હિન્દી ભાષી. હા, હિન્દી ભાષીમાં અટક શું બે મરાઠી છે. સભાવાળો મારો ભગવાન કે છે પંચાલ જગતમાં જેવું બોલતો છું. જેમ કે ડોક્ટર કંજો એટલે પેલું અમારે સીટી સ્કેન રિપોર્ટ બધો કઢાવો પડે. હું આવો ને એટલે પેલો રિપોર્ટ જ નીકળે તમારો કે તમે શું કર્યું છે, જેવું કર્યું છે, કેટલા બદલ્યા છે, કેટલા રાશે છે, પછી આશીર્વાદ મળે. અને પેલો રિપોર્ટ કાઢ્યા પછી દવા આવે. પણ આટલા એમ સાધુ બોલતી ના હે, વસ્તાર ના હે. અને કદાચ મુંબઈ થી આયા છો ને કદાચ દીકરાની ભૂખે આયા હો ને તો મંજુક જગતમાં સદી બોલું ભાઈ. આવો મારો ઈશ્વર કે છે ને આવું વેળાઈ કેવું પૂછું કે દીકરાની ભૂખે આયા છો અને બરોબર જગતમાં માતા બોલતી શું વેળાઈ જેવું બોલતું છું કે આયા પણ 2 વાર 3 વાર સાધન બદલી નાખલા આયા ટ્રેનમાં. બરોબર સાધુ બોલતી નહીં પણ મુંબઈ દાદર કદાચ બોરીવલીથી કદાચ બેહીશું ટ્રેનમાં. હા, મુંબઈ એક્સપ્રેસમાં પહેલી બેહું, અમદાવાદ ટુ મુંબઈ એક્સપ્રેસ, બ્લુ કલરનો ડબ્બો. અને બરોબર જનરલમાં જો S5 નંબરના ડબ્બામાં જો તો મોંજેક જગતમાં માતા બોલું. તારમાં ટિકિટ રિઝર્વેશન કર્યું છે. સભાવાળો મારો ભગવાન કે છે અને આટલે દીકરાની ભક્તિ આયા છો કદાચ બરોબર બોલતી શું સાધુ બોલતી ના હે લે ભાઈ. અને જગતમાં જેરું છું તમારે 2 માં 36 નંબરનો સીટ નંબર કોનો હતો? તેત્રીસ. તારું રિઝર્વેશન 33 નંબર નું હતું, તારું રિઝર્વેશન 64 નંબર માં હતું. અને તમે બે ભેળા થઈ 36 નંબરની સીટમાં બેઠા હોય તો મંજોગ જગતમાં સધી બોલું લે ભાઈ. નકર એવું લાગશે કે આટલે આયન પુરાવો શું મોણાની શ્રદ્ધાચર બંધા. જ્યારે 100% સાચું બોલે ને એટલે વિશ્વ આવે માતાજી છે ડબ્બો ભારી આવી, માતાજી છે સીટ નંબર ભારી આવી. 100% આપણું પૂરું થાય એટલે 1 નો નંબર 2 નો નંબર હતો 33, 4 નંબર હતો 64 અને બે ભેળા થઈને બેઠા 36 નંબરની સીટમાં. હા, નિયતિ પણ એક દોહાબાને ઉભા કર્યા, એક કાકાનો ઉભા કરે ને ભેળા એક માજી તો એને ઉભા કર્યા કે તમારું અદલ બદલ આપણે સીટ આગા પાછી કરો. અને 3 સીટો છે ને એમાં નેચેની સીટે તમે બેઠા હતા ને વચ્ચેની સીટે બરોબર શંકર હું માતા ઊંચી દીધી ભાઈ. હેડ્યા તારે પૂછું, ઉતર્યા તારે પૂછું, તો લાવું છે. સભાવાળું તમે નાસ્તો કરતા હતા હું માતા ધ્યાન રાખીને બેઠી હતી સભાવાળું. અને બોલું પંચાલ પૂરું ન પાડું તો મારું નામ જેરું નહીં. 13 મહિના 11 દાડા બના તારા ડોક્ટર ના રિપોર્ટ ખોટા પાડું અને 2 તારા મિસ કેરેટ થઈ ગયા, 2 આશા રહીની આશા તૂટી ગઈ. અને ત્રીજું કદાચ જગતમાં દેવ બોલતું છું 13 મહિના 11 દાડા કેવા છે રિપોર્ટ સોનોગ્રાફી નો કરાવતો. હા, જગતમાં દેવ બોલતું છું અને બોલું કદાચ 13 મહિના 11 દાડા બને પંચાલ તારા ઘેર છોકરો ના આલું તો મારું નામ સધી લે ભાઈ.
સૌથી મોટું દુઃખ છે ને વાંજ્યા. બાકી પબ્લિક કહેતું કે અમારું દુઃખ છે, કાંઈ નો દુઃખ કહેવાય. લે સભાવાળું મારો ભગવાન કે છે અને બરોબર વેળાએ જેવું બોલતું છું, જગતમાં હું માતા બોલતી છું, 13 મહિના 11 દાડા બોલીશું, બોલું પૂરું ન પાડું તો મારું નામ સદે નહીં. લે હાર હાચવી થેલી નો મૂકતો, ઓમ નમ ખોળામાં જ રાખજો અને હાચવીને હુકાવા દઈને તિજોરી મૂકજો, 2 અગરબત્તી કરજો ઘરમાં જ કરજો. ચમકે તું ફ્લેટમાં રહે છે, ઠીક છે, 4થા નંબરનો માળમાં રહે છે, 4થા માળે રહે છે. મારો ભગવાન કે છે હોમાં કઈ બીજા ફ્લેટ છે. આ તારો દરવાજો હોમે જસ્ટ બાજુમાં બીજો ફ્લેટ છે, હોમે 2 છે. એક ફ્લોરમાં 4 ફ્લેટ છે. 4થા નંબરના ફ્લેટમાં તું રહે છે. બરોબર મારો ભગવાન બોલતો છે ને વેળાએ જેવું બોલતો છું, જગતમાં હું છે ભવાની મત્રી છે માતા બોલતી છે. જા બોલું પૂરું ના પાડું મારું નામ જરૂર નહીં અને પૂરું થાય. ભાઈ 21 નંબર કે 22 નંબર તારો ફ્લેટ? 29 નંબર તારો, 21 22 મોમે. ભાઈ જા બોલીશું પૂરું ન કરું તો મારું નામ જરૂર નહીં. 2 અગરબત્તી કરજી, આશા બંધાય એટલે સોનોગ્રાફિક રિપોર્ટ નો ચેક નહીં કરાવવાનો. બાકી વિટામિન એની ટેબ્લેટ લેવાની તને છૂટી. આશીર્વાદ. સદીનો ભગવાન બોલતો હોય છે ને વળાઈ ગયો બોલતો છે. દેવળિયા તાલુકો બોટાદ. સભાવાળું મારો ઈશ્વર કે છે ને વળાઈ કેવું કશું અને બરોબર 2 વાતો લઈને આટલા આયા છે. ભાઈ હકનું હોય ને જો કદાચ કનું ઘરણીએ ન જવું તો મારું નામ સતી નહીં. હોય પેલો ડખો છે પરિવારમાં, ભાઈ છે અને ભાઈઓની મેટર છે. સભાવાળું અને સુખ ના હે દુનિયાની મજૂરી કરે છે પણ ભેળું થતું નહીં. સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાઈ જેવું કોશું જગ્યા જમીન કોના કંથી લેવાની છે તારે? જમીન કોઈના કંથી લેવાની ખરી? કોઈ બાપ દાદાની તારી કોઈના કબજામાં હોય. અત્યારે બોલતા નહીં. સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાએ જેવું કોશું 3 ભાઈઓનો પરિવાર કોનો લે? તાર દાદો, તાર દાદાનો ભાઈ એની એથી નો ના ભાઈ, 3 ભાઈઓ. એમાંથી 2 વાર લગ્ન કોણે કર્યા? તાર કાકા. સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાએ જેવું કોશું મકાન બનાવ્યું, જગ્યા કોના કંથી લીધી? વરાજી મુસલમાન કંથી જગ્યા લઈને એની અંદર તે ઘર બનાવ્યું છે. વેળાઈ જવું કોશું. સભાવાળું મારો ભગવાન કે છે કે દુનિયાના ખૂણે ફરીને બાળ 76 નો વખો છે તારા ઘેર અને 76 તકલીફ આલે છે. અને જે ભૂમિની અંદર એ વરાજીની જગ્યા છે, મુસલમાનની જગ્યા છે, એની અંદર તારું મકાન બનાવેલું છે. વેળાઈ ગયું પૂછ્યું જાતથી કજિયા કંકા ચિંતા બંધ થઈ જાય અને ઘરનો પરિવારનો કાકા કુટુંબનો ડખો છે ને ડખો સોલ્વ થાય. ઝઘડા છે ને આપસમાં બોલતા નથી. વાણમો સનના વાધાનીમાં અમીર શુમરાની માતા બોલતી સુલ્યા કે એક જ દેવો 76 નો ભજે તાર ઘેર મજા થઈ જાય, ડખા તારા સુધરી જાય, બધી રીતે તારી સુખ શાંતિ થાય, મજા થાય. એટલે હું માતા કોઈ તાર કરવી. 2 અગરબત્તી ને 1 દીવો 76 નો કહે બધા પ્રશ્નોનું સોલ્યુશન ચાલુ થઈ જાય. ભાઈ
4 મહિના 6 મહિના 12 મહિના મજા થઈ જાય પછી સિકોતર બે હારી દવાખાનું બહુ આવે છે, ઓપરેશન છે ને કરાયું, તારે કરાયું ને તારા ભાઈને કરાયું ને તારા ઘરમાં કરાયું, આવું વેળાય જેવું છે. સભાવાળું મારો ભગવાન કહેશે ને વેળાય જેવું કોશું ખંડાથી મકાન બનાવ્યું એવું હોય, એ મકાન કોનું? પાકું ખંડાથી બનાવ્યું પથ્થરથી, એ તાર ભાઈ નું, એને તારે હું ડખો? હે સભાવાળું દાદુ બોલતી નહીં, તું બોલે ના બોલે પણ હું બોલું લે, અને બરોબર વેળાએ જેવું બોલતું છું, જગતમાં માતા બોલતી છું, સોડી છે ને સોડી તાર ભાઈ ને, અને હોમે પરિવાર, અને બરોબર આબરૂની વાતો બની વેળાએ હું છે ભવાની માતા બોલતી, ઘર ઘરમાં આબરૂની વાતો થઈ, તાર ભાઈની છોડી તાર કુટુંબનો છોકરો, સાચું? સભાવાળું મારો ભગવાન કે છે, અને બરોબર વેળાએ હું જેવું બોલતું શું કરું ભાઈ, અને મકાન બનાવ્યું, રસોડું હાલની તારીખમાં રસોડું બનાવ્યું છે, રસોડા વાળી જગ્યા કોણ? કોની અંદર બનાવે? તાર ભાઈ નું છે, એના વસ્તાર બી છે, એ જગ્યા તારા ભાઈની છે, ભાઈ ચોર એટલે દખામાં છૂટું કર્યું, એમને છૂટું કર્યું, તે વેચાતું નથી. એ રસોડાની જગ્યા છે ત્યાં જ તકલીફ છે, ઠીક છે? અને એ રસોડાની અંદર જાદુ બોલતી ના હે, પણ મેલડીના નામથી એક દીવો બની, મેલડી પૂજે સો બે આવે વાડીએ બે આવે, એ રસોડું છે અહીંયા કઈક મેળીનો દીવો બન્યો, જેમ કે એ જગ્યા તારી નથી, તારા ભાઈની નથી, ભાઈએ બીજા કંઈ લીધી છે, કે વાડીએ બિહારી મેલડી અલગ છે, ઈ બિહારી હું તને જે દીવો કરું છું કહું છું એ મેલડી અલગ છે, ઈ મેલડીનો દીવો ભર, અને તારા ઘરમાં દવાખાનું બધું બંધ થઈ ગયા, બધી રીતે તાર સુખ શાંતિ થાય, મજા થઈ ગયા, ભલે 12 મહિના મેલડી બે આ જમીન ભૂમકાની મેલડી છે, અને આ તમે હાલની તારીખમાં તમે ત્રીજા ધણી છે. થઈ જાય ડખા સુધરી જાય, નોકરી મળી જાય, ચિંતા સોરી મેં ઓનો દીવો પણ 6 મહિના જો હોનાના અક્ષરે લેખ ના લખી નો કુત મારું નામ જેવું મટી જાય. બે અગરબત્તી કરીને એક મેલડી નો રહોડામ દીવો કરે, નરેશ ટોલી હે તો તારે જો રહેતો અહીંયા કરે. હા બાકી ભૂમકાની મેલડી છે ખરી તારા ક્યાં તારે નોકરી મળે, 2-3 સિક્કા વાગી રહ્યા, તાર બે વગાડો નરેશ.